અને અત્યારે આજનો વિડીયો આપણે સ્પેશિયલ એ જ છે કે અત્યારે ઘરે ઘરે એક જ સવાલ છે કે એલપીજી ગેસ પૂરો થઈ ગયો, એલપીજી ગેસ પૂરો થઈ ગયો, હવે શું કરવું? રાંધવા માટે કાંઈક તે જોઈએ, કાંઈ નથી. હવે બળતણ ક્યાંય મળતા નથી, એ હોય તો જરાક સ્લો પ્રગટાવીને કાંઈક કરી શકીએ. સિટીઓમાં તો એ ના થાય, એનું કારણ આવે. અને એ બધાનો આજે હું જવાબ આપવા માંગીશ કે એક જ જવાબ છે અત્યારે. આ તમારી સામું દેખાય છે તે છે ગોબર ગેસ. ને આ લે હાવ મફત લે હાવ મફત. જો એમનું બધી આખી સિસ્ટમ કઈ રીતે હે, કઈ રીતે ગોબર ગેસ બને, હું કામ પ્રોસેસ બધી એટલે બધી ડિટેલ હું આજે જણાવીશ વિડીયોમાં. તો એન સુધી મળજો. વિડીયોને લાઈક મારી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગોબર ગેસ તમને હું દેખાડવા જઈ રહ્યો છું ને, તમે એને અમારે ત્યાં 20 વર્ષ થયા છે. એટલે આજકાલનું આ ચાલુ નથી કે આ ટૂંકમાં એલપીજી ની પ્રોબ્લેમ આવે એટલે અમે બધું આવું કરે. આ 20 વર્ષથી ચાલુ છે. અમારા લગભગ ગામમાં સૌથી પહેલા અમારે જ્યાં કરાવેલ છે. સૌ પ્રથમ આ ને અમારા ગામમાં વધુ પડતું હાઈ નહીં, લગભગ 2 થી 3 જ છે, એ પણ અમારા પાડોશમાં જ છે આ ગોબર ગેસ. ને આમાં કાંઈ ન હોય, જે આ ભેંસુના જે પોદરા કહેવાય ને, છાણ, તેના ઉપર હાલે. ને હાલો જો તે બધું બતાવું હું તમને. આજે હું ખુદ હે ને રિયલમાં તે બધું કરીને તમને બતાવીશ કે રીતે થાય કામ. આપણે છાણમાં ભરીને તમને નાખી વાંજે ગેસ ક્યાંથી કેમ આવે બધું, એટલે બધું જ બતાવીશ સાથે તમને. તો અમારી ભેંસ છે, આવા મારા હા બોને મુઈડું લેવા જોડે છે, કારણ કે હું વસમાં ક્યારેક આમાં આવતો જ ન હોય, ક્યારેક હું આમાં આવતો જ ન હોય. અને આ આપણી ગાય છે. ટૂંકમાં જે તેનો છાણ હોય, જો સામેની સાઈડ પડ્યો છે, આ પોદરો કહેવાય ટૂંકમાં કહીએ તો આપણે, તેના ઉપયોગથી જ આ બધું થાય. જો આ પડ્યો, હું તમને ભરીને બતાવું હમણાં. અને જો મેં અત્યારે લઈ લીધી આ પાવડી અને તગારું, આ બે દ્વારા હે ને આપણે ગોબર એને ભરીએ ને આપણી કાઠિયાવાડી ભાષામાં તો આપણી હે ને આની પોદરો જ કહે. એટલે મારાથી આમ ગોબર ને એવું બોલાતું નથી, એટલે મારે ખોટું શું કેવું. જો તમને ભરીએ આપણે, જો અહીંયા જ છે, આ ગાય નો કહેવાય છાણ. એટલે આપણે હે ને આમાં કાકરી ના આવવા દેવી પડે, નકર તો હું ઉમાં થોડીક તકલીફ થાય. એટલે એટલેકથી તો ન થાય. આ એક તગારો એક ભરાઈ જાય ને એટલે હાલ્યું જાય આપણે. જો આ રીતે આમ ભરી જવાનું, બીજું શું હોય એમાં. એટલે હું અત્યારે ખાલી એટલો જ ભરું છું આપણે બતાવવા માટે થઈને. બાકી તો આને આખું ભરવું પડે, આ તગારાને 3-4 તગારા નાખવા જ પડે. આ તો હું બતાવવા માટે થઈને એટલું ભરું છું અત્યારે. અને હાલો હવે આપણે હે ને અત્યારે આને લઈને જઈએ, અને આનાથી હું દૂર જ રહું. એટલે જો આપણે આને હવે ગેસે લઈને જવાનો, જ્યાં ગોબર ગેસે છે. અને જો હવે આપણે હે ને આને નાખીએ આમાં અંદર, આમાં કઈ ન હોય, આમ ધીમે ધીમે નાખવાનું. અને જો હવે આ હે ને અંદર વયો ગયો, આપણે જે છાણ નાખ્યું તે અંદર ગોબર વયું ગયું. અને હવે જો આમ હે ને હલાવે, નળ વયો જાય તમને, આમાં થોડુંક પાણી નાખવાનું. ડાયરેક્ટ આખો હોય ને એટલે જાડો અંદર ના જાય, આમ પાણી ભરવાનું, પછી બંધ કરી દેવાનો. ને પછી આને હે ને ધીમે ધીમે આમ ફેરવવાનું, ખાવકું રોગું ગોળ ને ગોળ ફેરવીએ ને એટલે જો પછી અહીંયાથી અંદર જાતો જાય. જે મેન આખો હોય ને એનો માલ, તેમાંથી ગેસ બને તે અંદર જાય. જો એટલે જો આ રીતે આપણે મિક્સ કર્યા રાખવાનું. અને જેમ મિક્સ થઈ જાય ને, લિક્વિડ ટાઈપ આખું બની જાય ને, લિક્વિડ એમાંથી નીકળતું જાય અંદરથી. આમાં થોડો કચરો આવતો જાય તો એમ કાઢી જવાનો. અને ડાયરેક્ટ જે પાણી હોય જો આમ જવા માંડે. પાણી ન કહેવાય, લિક્વિડ કહેવાય. મેન જે અહીંયા એનો ગેસ બને તે. જો આ રીતે આ થોડુંક એટલું તૂટેલું છે, તાજા વર્ષો થયા ને તમને જણાવ્યું એમ. જો આ નડાઈ ગયો એટલે ધીમે ધીમે આમ હાલે. તાજા વર્ષો જૂનું છે ટૂંકમાં કેતો, આજે વિન્ટેજ આખું બતાવી દીધું. જો આમાં અંદર લિક્વિડ છે એ અંદર જતું જાય, એટલે આ રીતે હોય. અને હવે જે લિક્વિડ હતું ને એ જો આપણે અંદર વયું ગયું આમાંથી અંદર, ને આમાં જે થોડું ઘણું વધ્યું હોય એ પાછું મિક્સ થઈ જાય, પાછી બીજી વાર નાખીએ ત્યારે. અને ત્યાંથી પછી અહીંયા અંદર આવે. આ અંદર છે ગોળો નાખેલો, સિમેન્ટ નો મોટો ગોળો આવે અંદર, જબ્બર અંડરગ્રાઉન્ડ નાખેલો છે આખો સિમેન્ટ. પછી ને અંદર જઈને ગેસ બને. ગેસ બનવાની પ્રક્રિયા આખી ચાલુ થઈ જાય. ને આ વાલ છે, અહીંયાથી નળી આવે. આ નળી છે ડાયરેક્ટ માં ગેસે જાય આપણે રસોડે. અને ત્યાંથી જો અહીંયા જે મેન ગેસ બની જાય, અને તેનો જે કચરો હોય ને, તે કચરો કેતો આવે અહીંયાથી. જો આમાંથી રબડી નીકળે અને તે જ પાછી અહીંયા જાય. આ ટૂંકમાં કહીએ તો આપણે હે ને ઉકળો છે, એટલે ઉકળામાં આવી જાય પાછો. તે જ ફાયદો કરે,
તે ઘણો રોગો આપણે ફાયદો કરે. અને ટૂંકમાં જો આપણે ભેંસો રાખીએ એટલે ભેંસોનો પાછો આપણે દૂધ કાયમ આવે, દૂધનો પાછો વેચવાનો ભાવ આવી જાય ને ઘરનો હાલી જાય, પાછો તેના પોતરા હોય તે પાછા આમાં કાયમ આવી જાય, પાછો જે એનો કચરો રબડી નીકળે એનું પાછું ખાતર થઈ જાય. એટલે આ ટૂંકમાં કહેતો આ બધું મફતમાં જ ચાલે છે આપણે, હા મફતમાં. ને આને નાખવાનો આપણે પાક હોય એ પણ આપણે જુવારને વાવી દઈએ, પાણી વાર દઈએ, ચાલે થોડો ઘણો ખર્ચો આવતો જાય, પાછો સામેની સાઈડ આપણે દૂધમાંથી બધું ઉપડતું જાય. એટલે આ ઘણો ફાયદાકારક છે. કોઈને કરાવવું હોય તો મારા મેરે કોન્ટેક્ટ નંબર નથી, કારણ કે 20 વર્ષ છે, માનો ને કે હું તો હજી આ દુનિયામાં આવ્યો નહોતો, મારો જન્મ નહોતો થયો, તે સાલનું છે આ. એટલે આ વિડીયો ખૂબ મસ્ત છે. અને હવે જો બતાવું હું તમને, એ નળી છે એ આ જાય, જો આ દેખાય આમને વા ઉપર મેળી ઉપર જાય ને મેળી ઉપરથી આપણે ફરિયામાં જાય, રસોડામાં જાય છે. અને ત્યાંથી જુઓ આમ જાય, આ રહી અને અહીંયા જાય, જો અહીંયા આમ ટૂંકમાં હોલ વધારે મોટો હોય ત્યાં દાંતો દીધેલો છે. એટલે ત્યાંથી નડી જાય રસોડામાં. રસોડામાં હાલો ગેસ ચાલુ કરીને બતાવું હું તમને. અને તમને કહેતો હતો ને એ જ રીતે જો આપણો આ ગેસ છે, આ ચૂલો ટૂંકમાં આખો ખાલી આ લેવો પડે, બજારમાંથી મળી જાય. નળી છે ઓલી બાજુથી આમને આમાં અંદરથી આવે ને અહીંયાથી આને આ વાલ હે આમ કરી નાખવાનો. આ થઈ ગયો હવે ગેસ ચાલુ ને અહીંયા ગેસ આવવા માંડશે. ખાલી તમે અવાજ સાંભળજો, માઇક રાખીશ, જો અહીંયા અવાજ આવે. હજી જાણો માઇક કાઢીને સંભળાવું, જોજો અવાજ આવશે. આવ્યો ને અવાજ, એક ગેસ આવે છે અતિશય, હાથી જે આખો ગેસ બીનો ને હા આવે હાવ ખતરનાક. એટલો મેં ખાલી ચાલુ કર્યો ને એટલે બહુ ખતરનાક ખાવા માંડવા માંડે. એટલે ગેસમાંથી બનતો એટલે ગોબરમાંથી ગેસ, એટલે એમ જ હા બહુ જ આવવા માંડે. ને હાલો હવે ચાલુ કરીને બતાવું, માઇક લગાવી આવું. ચાલુ કરવાનો, આ લાઇટર છે, લાઇટર દ્વારા આમ કરવાનું. ને જો આ રિયલ ગેસ ઓરિજિનલ બનીને આવે છે. જો ખાલી પાવર કેટલો ભડકો થાય, જે ધીમેનો રાખ્યો ને કરતા ઊંચો વયો જાય. જો આ રિયલ છે, રિયલ. આના ઉપર હવે તમારે રોટલી પકાવવી હોય, ચા કરવો હોય, પાણી ગરમ કરવું હોય, ગમે તે આમાં ઊનું થઈ જાય. અને આ ગેસ ખાલી એક તગારું નાખીએ ને તોય ઘણું બધું હાલે. પપ્પા એક દી કંઈક વાત કરતા હતા, મને એ ઓહાણ નથી. જાજો એટલે જાજો આપણે રસોઈ કરી શકીએ. કાંઈક કહેતા હતા 20 કે 30 માણસની આપણે એક તગારું વાળું નાખીએ ને છાણ એટલે કરી શકીએ આમાંથી. એટલે આ બહુ ફાયદાકારક છે. બે છે આમાં, પાછો ગમે એટલો આપણે 3 લગાડવા હોય તો લગાડી શકીએ. આમાં આવે, અમારે 2ની જરૂરિયાત હોય એટલે અમે 2 લગાડીને રાખ્યા આમાં. અને જો આ અત્યારે છે ને ચા પણ પાકે છે, એ તમને બતાવું. ચા સ્પેશિયલ બનાવે છે, સ્પેશિયલ. જો આમાં ચા પાકે છે અને ગેસ જો જોરદાર આવે છે, તમને દેખાતો હશે. અને આમાં મસ્ત મજાનો ચા ઝડપમાં થઈ જાય. પણ આ ફાયદા વાળું છે. જો હજી મૂકી લીધો હોય ને તોય ગરમ થવા માંડ્યો, હવડી મોટી ટોપડી છે એને. એટલે જુઓ. અને જો આ કોઈ ખેડૂત મિત્રો કે આપણે ખેતીવાળાને જે કોઈ લગતા જોતા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. કોઈનું ફાર્મ હોય, ટૂંકમાં જગ્યા મોટી હોય તો ત્યાં આ વસ્તુ પણ બનાવી શકે છે. તેના માટે પછી ભેંસોય રાખવી પડે ને, એટલે ભેંસોય લઈ લેવાય, 1-2 ભેંસો એટલે હાલ્યું જાય, બીજું શું હોય આમાં. બાકી તમને ફાયદાકારક લાગ્યું હોય, આજે બહુ મસ્ત વસ્તુ છે જે આ તમને બતાવ્યું ને, ઘણું એટલે માનો ને હાવ લિમિટ ને બારા ફાયદાકારક છે. અને ફાયદાકારક કેટલું છે એ આજે અમને ખબર પડ્યા કે જે ઓલો એલપીજી ગેસ બંધ થવાનો જે બંધ થયો છે અને એ અત્યારે અમારે ખૂબ જ ફાયદો થાય છે. અને આ વસ્તુ તો બહુ જ ફાયદાવાળી છે. તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક મારી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.